હેલો, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો. છેલ્લા વ્લોગમાં તમે જોયું આપણે સોમનાથની માર્કેટ આખી બતાવી હતી, બરાબર. આપણે સોમનાથથી નીકળી ગયા હતા બીજે જવા માટે. તો હવે આગળ જોવો આપણે કઈ કઈ જગ્યાએ જાય છીએ. સોમનાથથી તો નીકળી ગયા છે મિત્રો દર્શન કરીને. કાલ રાતે ગયા હતા દર્શન કરવા, પણ અત્યારે પાછા જઈ આવ્યા કેમ કે ટ્રાફિક ઓછો હતો. હવે આપણે માધવપુર પેટ્રોલ પંપે ઊભા છીએ ગેસ પુરાવવા માટે. આપણે ગેસ પુરાવીને નીકળી ગયા છીએ. હવે ધીમે ધીમે આગળ વધી આગળ હજી માધવપુર બીચે આપણે ઊભું રહેવાનું છે થોડીક વાર. બતાવું તમને અત્યારે વરસાદી વાતાવરણમાં કેવો માહોલ છે માધવપુર બીચ ઉપર, બરોબર. જુઓ આપણે આવી ગયા હવે માધવપુર બીચ ઉપર, બરોબર. પહેલાં તો તમે આ મૂર્તિ જોઈ લો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ. હાલો હવે તમને છે ને માધવપુર બીચ બધો એકદમ જોરદાર પવન આવે છે અહીંયા, બરોબર. કેટલોક વિન્ડનો અવાજ આવે કેજો, જો કે હરખું સંભળાતું નહીં હોય મારું તમને. તમે ખાલી જોવો, જ્યાં ઊંટડા, જ્યાં સામે ગાડી ઓલી છે ને, પણ જોઈ લ્યો. તો આ હે માધવપુર બીચ, બરોબર. આ ઊંટડામાં છે ને બધાને બેસી અને બીચની સવારી કરવાની. ત્યાં ગાડી, આખો બીચ. આ બધા સ્ટોલ છે ના ચલો તમને નજીકથી બતાવું. જો દરિયાના મોજા કેટલા ઊંચા આવે. એકદમ વરસાદી વાતાવરણ છે અને બહુ જ મજા આવે એવું છે. આમ આગેથી છે ને, આમ આગેથી ઊંચા દરિયા મોજા આવે છે દરિયામાં, ત્યાં અહીંયા સુધી. આ 0.5માં જુઓ તમે, જો ગાંડો ન થયો હોય દરિયો એવું લાગે, ગાંડો. જોઈ લ્યો. છે ને જોરદાર.
જો ઓલા ભાઈ રહ્યા ને એ રામ લખે, રામ રામ લખે તો પાણી અહીંયા આવે કે નથી આવતું. જોયું ને મિત્રો, કેવો મસ્ત દરિયો છે. જો હવે આપણે થોડાક આમ આગળ હાલ્યા જવું, બરોબર. પબ્લિક એ ઓછું છે, એટલું બધું પબ્લિક નથી, બહુ ઓછું પબ્લિક છે અત્યારે. આ બધા સ્ટોલ છે નાસ્તા પાણીના, ચા પાણીના, નારિયેળ પાણી, હલવો, તમારે જે કાંઈ પણ જોતું હોય અહીંયા બધું મળી જાય, બરોબર. અને એક્ઝેક્ટ એની સામે બીચ. આ બધા છે ને સ્ટોલ છે, બરોબર, ખાવા પીવા માટેના. આ ભાઈ છે ને બેઠા બેઠા શંખલા વેચે દરિયામાંથી નીકળેલા. જોવો ખાલી એમ બધું. જો આ નારિયેળ વાળા. આપણે તો હવે હરી ફરીને થાક્યા. નારિયેળ પાણી કીધું, નારિયેળ પાણી જોઈએ, નારિયેળ પાણી પી. આવી ગયું આપણું નારિયેળ. બહુ મીઠું, કાંઈ ન ઘટે. તો હવે આપણે માધવપુરથી નીકળી જઈએ અને જઈએ છીએ આપણે દ્વારકા. ફાઇનલી હવે આપણે માધવપુર ફરીને નીકળી છીએ. હવે આવતા વ્લોગમાં મળીએ, કેમ કે આને આ વ્લોગમાં જો બધું બતાવીશ ને તો વ્લોગ થઈ જાય મોટો અને પબ્લિકને આવશે કંટાળો. એટલે આવતા વ્લોગમાં મળીએ. જય માતાજી, જય દ્વારકા.